છો આ જેટલી પણ એજન્સીઓ છે ત્યાં કામ કરવા માટે સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિક એજન્સીઓએ પણ ટેન્ડરો ભરવાના પ્રયાસો કર્યા હતા, પણ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને જ બારોબાર કામગીરી આપવામાં આવી છે અને કામગીરી આપી તો આપી, પણ 10 ગણું વધારે પેમેન્ટ, જે ડોમનું પેમેન્ટ ચૂકવ્યું, મંડપનું ચૂકવ્યું અને સ્ટેજનું 3 તબક્કામાં ચૂકવ્યું, એટલામાં તો 5 સેટ મંડપ, ડોમ અને સ્ટેજ આવી જાય. જે પાણીના 50 લાખ, તો કોણે પાણી 50 લાખ? જે તમે મોબાઈલ ટોયલેટના 2 કરોડ 40 લાખનો એમણે વાઉચરો બનાવ્યા, 2 કરોડ 40 લાખમાં તો નવા ઝાંઝરું બાથરૂમ 1000 બની જાય. તો આ જે પ્રકારની પ્રજાના ટેક્સના પૈસા વપરાય છે એની સામેનો અમારો અવાજ છે. અમારે કોઈ વ્યક્તિગત સાથે લડાઈ નથી, પણ અમારી લોકો માટે વિકાસના પૈસા આવે છે અને ભાજપના કેટલાક વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરો અધિકારીઓને સાથે રાખીને જે કૌભાંડ કરે છે એ અમે થવા નહીં દઈશું. કોઈ પણ હશે, અમારે કોર્ટમાં જવું પડશે, અમે કોર્ટ સુધી પણ જઈશું, કોર્ટના દરવાજા પણ અમે ખટખટાવીશું.